આસામમાં ચોમાસાની ઋતુ પૂર્વે સંભવિત પૂરની ગંભીર સ્થિતિને પહોંચી વળવા માટે ભારતીય સેનાના નેતૃત્વમાં એક વિશાળ સંયુક્ત રાહત અને બચાવ અભ્યાસ જલ રાહત 2026નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના પૂર પ્રભાવિત વિસ્તારોમાં આપત્તિ વ્યવસ્થાપનની સજ્જતા ચકાસવા અને કટોકટીના સમયે વિવિધ એજન્સીઓ વચ્ચેના સંકલનને વધુ સુદૃઢ બનાવવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે આ બૃહદ મોક ડ્રિલ હાથ ધરવામાં આવી હતી. ભારતીય સેનાની ગજરાજ કોર્પ્સ દ્વારા હાથ ધરાયેલી આ મલ્ટી એજન્સી કવાયતમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, સશસ્ત્ર સીમાબળ તેમજ સ્થાનિક પોલીસ અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના જવાનોએ સક્રિય ભાગ લીધો હતો. આ ઓપરેશન દરમિયાન આધુનિક બચાવ ઉપકરણોનું પરીક્ષણ, પૂરના પાણીમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની પ્રક્રિયા અને અસરગ્રસ્તોને ત્વરિત તબીબી સહાય પૂરી પાડવા જેવી જટિલ કામગીરીનું વાસ્તવિક પરિસ્થિતિને અનુરૂપ જીવંત નિર્દેશન કરવામાં આવ્યું હતું. દર વર્ષે આસામમાં બ્રહ્મપુત્રા અને તેની સહાયક નદીઓમાં આવતા વિનાશક પૂરને કારણે વ્યાપક નુકસાન થતું હોય છે. ત્યારે આ પ્રકારની પૂર્વ તૈયારીઓ ભવિષ્યમાં જાનમાલનું નુકસાન ઘટાડવામાં અત્યંત નિર્ણાયક સાબિત થાય છે. સેનાના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર જલ રાહત જેવા અભ્યાસ થકી સંકટ સમયે રાહત કામગીરી ઝડપી અને ક્ષતિયુક્ત બને છે. સાથોસાથ સ્થાનિક નાગરિકોમાં પણ સુરક્ષા દળો પ્રત્યે વિશ્વાસ દૃઢ થાય છે. આગામી દિવસોમાં અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં પણ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા માટે આવી સઘન કવાયતો चालू रखवामा आवशे. ये एक ऐसा कार्यक्रम जिसमें लोकल पॉपुलेशन का, सभी फोर्सेस का, सभी बेल्टेड हमारे यूनिट्स, आर्मी की, एनडीआरएफ, एसडीआरएफ, एसएसबी, स्टेट पुलिस, स्टेट एडमिनिस्ट्रेशन, उन सब की एक कॉमन एंडेवर, कॉमन कोऑपरेशन से आने वाले समय में कभी भी अगर असम स्टेट में कहीं पर भी किसी भी जगह में बाढ़ जैसे हालात होते हैं, पैदा होते हैं, तो उसको किस तरह से तुरंत फास्टेस्ट मीन से, कॉमन एफर्ट से, एक कॉमन आदमी जो लास्ट मैन ऑन द बॉर्डर है वहां तक कैसे पहुंचा जाए और उसको किस तरह से रिलीफ और रेस्क्यू किया जाए, ये उसका एक एफर्ट. इसमें जो इन्वॉल्वमेंट लिया गया है, स्कूल के बच्चे हैं, एनसीसी के हैं, कॉलेज के बच्चे हैं, आईआईटी के बच्चे हैं, उन सब के सामने भी एक एग्जाम्पल पेश किया गया है कि आप भी एज अ अलर्ट, एज अ रिस्पॉन्सिबल सिटीजन ऑफ दिस नेशन, ऑफ दिस स्टेट, आप यहाँ पे रहते हुए, यहाँ के नागरिक होते हुए अपने लेवल पे क्या एफर्ट कर सकते हैं जिससे कि एक असहाय को एक मददगार तक मदद पहुंचे.